શ્રીરામ યુવા સંગઠન દ્વારા વિવિધ પડતર માંગોને લઈને વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં મહત્વના બે મુદ્દા અશાંત ધારો અને સુરક્ષા. અશાંત ધારો વડોદરા શહેરમાં લાગુ કરવામાં આવે તે માટે આ રજૂઆત કરવામાં આવી છે. અશાંત ધારાને લઈને અને જે લેન્ડ જેહાદની પ્રવૃત્તિઓ વધી રહી છે, જે ચિંતા ઊભી કરનારી છે, એટલે આ સંદર્ભે આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે. અને સાથે સાથે ધંધુકામાં જે હત્યા બની, હિન્દુ યુવકની હત્યા કરી નાખવામાં આવી, ધર્મેશ ભરવાડ સહિત અન્ય હિન્દુ યુવાનોની હત્યાના જે કિસ્સાઓ અલગ અલગ જગ્યાઓ પરથી સામે આવી રહ્યા છે, ત્યારે હિન્દુઓની સુરક્ષાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે. આ મામલે આવા અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી થાય, તેઓને ફાંસીની સજા ફટકારવામાં આવે તેવી માંગ સાથે શ્રીરામ યુવા સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. શ્રીરામ યુવા સંગઠન દ્વારા આજે રજૂઆત કરવામાં આવી છે કે અમદાવાદ જિલ્લામાં ધંધુકા મુકામે 3 જણની હત્યા થયેલી. સૌથી પહેલાં કિશન ભરવાડની, નવગન ભરવાડ અને ધર્મેશ ભરવાડની આ ત્રીજી વાર હત્યા થઈ. હિન્દુ સમાજના દીકરાઓની હત્યા થાય છે ફક્ત અને ફક્ત ઇરાદાપૂર્વક એક ષડયંત્ર છે. તો આનું પોલીસ એક દીપમાં તપાસ કરે અને ક્યાં સુધી છે આનું નેટવર્ક એ જલ્દી જલ્દ તપાસ કરે અને આ આરોપીને તાત્કાલિક ધોરણે ફાંસી આપે, તો બીજા અસામાજિક તત્વો ઊભા ના થાય. કે વારંવાર વડોદરા, ગુજરાત, આજુબાજુ તમામ વિસ્તારની અંદર બહુ ઘટનાઓ બની છે. તો અમે આ વિષય ગંભીરનો વિષય છે, પ્રશાસન આને ખૂબ જ એક દીપમાં તપાસ કરે. બીજો નંબર કે ગુજરાતની અંદર અશાંત ધારા પણ જે માંગણી કરી છે ઘણીવાર હિન્દુ સંગઠનો દ્વારા કે ભાઈ અશાંત ધારા કાયદો તાત્કાલિક ધોરણે અમલ કરવામાં આવે, પણ ફક્ત એક પેપર વર્ક પર છે, લીગલ રીતે નથી થવામાં આવતો. હિન્દુ સમાજ તમામ વિસ્તારોમાં હેરાન પરેશાન થઈ રહ્યા છે. તો સરકાર અશાંત ધારાના કાયદા પર બી ધ્યાન દોરે અને તાત્કાલિક ધોરણે આને અમલ કરવામાં આવે એવી અમારી માંગણી છે. નરેન્દ્રસિંહ પરમાર, શ્રીરામ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ.